ચાલો આજે હું તમારી સાથે એક એવી રેસીપી શેર કરું છું જે બહુ સારી અને બીજી સરળ રીતે બની શકે તેવી ગુવારસિંગ બટેટાનું શાક બનાવું છું। તમે એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો। ફટાફટ બની પણ જાય છે અને ઘણું ટેસ્ટી લાગે છે। અહીંયા મેં એક કુકર લીધું છે અને 500 ગ્રામ જેટલી મેં ગુવારસિંગ લીધી છે, ગુવારફળી, અને એક બટેટું લીધું છે। પહેલાં હું ગુવારફળીને તેલના અંદર તળી લઈશ। તળીને પહેલાં કાઢી લઈશ અને તળવાની મતલબ કે હલકી ફ્રાય કરવાની છે। ફ્રાય કરીને અહીંયા ગુવારફળી મેં કરી લીધી। હવે હું એક બટાટું લઉં છું, તેને પણ તેલના અંદર તળી લઉં છું હલકું। આ બહુ સરળ રીતે બને છે અને કાઠિયાવાડી રીતથી બને છે આ ગુવારફળીનું શાક, ગુવારફળી બટેટાનું શાક। બનાવીને જરૂર ટ્રાય કરજો। હવે અહીંયા મેં એક ખલ લીધો છે, એના અંદર મેં 10 થી 12 મેં લસણની કળી લીધી છે અને થોડા મેં દાણા લીધા છે મૂંગફળીના। ટેસ્ટના હિસાબથી મેં અંદર મરચું નાખું છું અને ટેસ્ટના હિસાબથી મેં અંદર મીઠું નાખ્યું છે। હવે એને વાટી લઈશું અમે। એનાથી આ ગુવારફળીનો ટેસ્ટ બહુ સારો આવે છે। હવે મેં જે ગુવારફળી અને બટેટું જે ફ્રાય કર્યું છે તેના અંદર હું નાખી દઈશ મસાલો અને મિક્સ કરી લઈશ। તમને મારી આ રેસીપી, મારી ગુવારફળીની શાક પસંદ આવ્યું હોય તો ફીડબેક જરૂર આપજો, લાઈક કરજો અને શેર જરૂરથી કરજો। સગાવાલાને પણ શેર કરજો મારી ગુવારફળીની રેસીપી। હવે અહીંયા મેં તેલ લીધું છે, એના અંદર મેં અજવાઈન નાખીશ, થોડુંક જીરું નાખ્યું છે અને થોડી હિંગ નાખી છે અંદર। હલકું ફ્રાય કરી લઈશ। એમાં થોડું પાણી નાખીશ અને બેઝિક મસાલા નાખીશ, મરચું, હળદર અને ધાણા પાવડર નાખીશ। બધું ટેસ્ટના હિસાબથી નાખવાનું છે। તમારી ગુવારફળી વધારે હોય તો વધારે મસાલા અંદર નાખવાના। અહીંયા મારી ગુવારફળી મેં 500 ગ્રામ લીધી છે। હલકું ફ્રાય કરી લેવાનું છે। અંદર મેં 2 ટામેટાં કાપીને નાખ્યા છે। હવે અંદર ગુવારફળી અને બટેટા અંદર નાખી દઈશ। મસાલો જે મેં મિક્સ કર્યો હતો, દાણાવાળો, લસણ અને મીઠાવાળો, મરચાંવાળો અંદર નાખી દઈશ હવે। અને સારું અંદર મસાલો કસાઈ જાય ત્યાં સુધી એને થવા દઈને થોડું ગરમ પાણી અંદર નાખી દેવાનું છે। પાણી થોડું ઓછું નાખવાનું, વધારે નાખીએ તો ગુવારફળી એકદમ અટાઈ જશે અને ટેસ્ટ નહીં સારો લાગે। એટલે મેં અહીંયા થોડુંક જ ગરમ પાણી નાખ્યું છે, 1.5 બેકર જેટલું। કુકરનું ઢાંકણ ઢાંકીને 4-5 સીટી ખવડાવી દઈશ એટલે ગુવારફળીનું શાક તૈયાર। 1.5 બેકર જેટલું મેં પાણી લીધું છે। તમે ક્યાંથી જોઈ રહ્યા છો મને કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો અને મારું આ શાક તમને પસંદ આવે તો લાઈક જરૂર કરજો, શેર બી કરજો, સંબંધીઓ સાથે શેર કરજો। તમારું શાક તૈયાર છે।
ગુવારફળી ને બટેટાનું શાક. ફીડબેક જરૂર આપજો. વિડીયોને લાઈક નહીં કર્યો હોય તો લાઈક કરી દેજો. અલ્લાહ હાફિઝ.